ઇઝ કોલ્ડ એઝ એન અર્ધન્યાયિક સંસ્થાઓ. હવે જો સિમ્પલ વેમાં પહેલા સમજીએ અર્ધન્યાયિક સંસ્થાઓને. તો ઇટ્સ લાઈક ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર બધી જ બાબતો ઉપર ચુકાદા આપે એવું પોસિબલ નહીં થતું. ઓકે, આપી બી શકે, બટ થિંગ ઇઝ દેટ કે ન્યાયતંત્ર એટલું બર્ડન, મતલબ એની ઉપર પોતાની ઉપર એટલું બર્ડન છે કે એટલા બધા કેસીસ પેન્ડિંગ છે કે ઘણી વખત અમુક કેસીસ જે છે એ સાંભળી જ ના શકે. ઓન ધી અધર સાઈડ અમુક કેસીસ એવા હોય કે જેમાં એક્સપર્ટ નોલેજની રિક્વાયરમેન્ટ હોય. ઓકે, જેમાં સ્પેશિયલ નોલેજ જોઈએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, કોઈ કેસ એન્વાયરમેન્ટ રિલેટેડ હોય, ટેક્સેશન રિલેટેડ હોય, તો આવી વસ્તુઓમાં ધેર આર કોમ્પ્લિકેશન્સ, કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન્સ હોય, બધા નિયમોની જાણકારી હોવી જોઈએ, પ્રેક્ટિસિસની જાણકારી હોવી જોઈએ. જેમ કે માનો પ્રદૂષણ સંબંધિત કોઈ કેસ હોય તો આનાથી પ્રદૂષણ, મતલબ આ જે તત્વો છે એ તત્વોથી પ્રદૂષણને કેવું નુકસાન થશે, તો આની ઇન્ફોર્મેશન જે જજ કે જે સાંભળવા માટે બેઠા છે એની પાસે બી હોવી જોઈએ. તો ઘણી વખત સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે અન્ય જે જિલ્લા અદાલતો છે એમાં અમુક કેસીસ જે છે એ પોસિબલ નથી સાંભળવા. બીજી વસ્તુ એ કે એ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઓલરેડી પોતાના બર્ડનમાં છે કે એની ઉપર ઓલરેડી એટલા બધા કેસીસ પેન્ડિંગ છે, રાઈટ, કે જ્યાં પોસિબલ નહીં કે આ વિશિષ્ટ નોલેજ ધરાવતા કેસીસ સાંભળી શકાય. તો આવા કિસ્સાઓમાં એક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવે. એ સંસ્થાઓને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા. આ સંસ્થાઓ આમ સામાન્ય રીતે ન્યાયતંત્ર જેવી જ હોય પણ સંપૂર્ણ રીતે ન્યાયતંત્ર નથી. ઓકે, એની પાસે અમુક લિમિટેડ પાવર્સ હોય ન્યાયતંત્ર જેવા, પણ સંપૂર્ણ ન્યાયતંત્ર જેવા પાવર્સ હોય. તો આવી સંસ્થાઓને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા. હવે અર્ધન્યાયિક સંસ્થાઓનું મેઇન કામ તો કે જો અર્ધન્યાયિક સંસ્થાઓ એવી સંસ્થાઓ છે જે કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓને સમાન જ હોય, પણ એ અદાલત છે. અદાલતનું કામ હોય કે ભાઈ કાયદાઓનું અમલીકરણ કરાવો. ઓકે, જો કાયદાઓ વ્યવસ્થિત રીતે ચાલતા ના હોય ઓર કાયદાઓ વ્યવસ્થિત ના હોય, કાયદાનું એક્ઝિક્યુશન બંધારણ મુજબ ના હોય, તો એ કાયદાઓને રદ બી કરી શકે, અને જો કોઈ વ્યક્તિ કાયદાનો ફોલો ના કરે તો એને સજા બી કરી શકે. ઓકે, તો ઇન ધ સેમ વે કે આ સંસ્થાઓ એવી છે કે જે કાયદાનું અમલીકરણ કરાવે. તમે એ કોન્ટેક્સમાં સમજતા કે ભાઈ કાયદાનું અમલીકરણ કરવાની જવાબદારી તો કારોબારીઓની હોય, દેટ ઇઝ ટ્રુ. ઓકે, બટ એ કાયદાઓના સંદર્ભે જો અમલીકરણ થાય, વ્યવસ્થિત ના થાય, તો ન્યાય આપવાનું કામ બી કોણ કરે? ન્યાયતંત્રની સંસ્થાઓ. તો તમે એવું માનીને ચાલો કે ક્યાંક અંશે કાયદાઓનું અમલીકરણ જ્યારે થતું નથી ત્યારે ન્યાય આપવાની બાબત આવે ત્યારે આ સંસ્થાઓનો રોલ પ્લે થતો હોય છે. ક્યારે આ સંસ્થાઓ રોલ કે પિક્ચરમાં આવતી હોય છે. નાવ યુ સી કે મેઇન વસ્તુ કે વહીવટી સંસ્થાઓ પર કાયદાનો અમલ કરવાની શક્તિ ધરાવે, દેટ ઇઝ ટ્રુ. એ નોર્મલ સેન્સમાં નોર્મલ વાક્ય છે, દેટ ઇઝ ફાઇન. બટ આ વસ્તુને સમજો કે અદાલતો ઉપરના ભારણને ઘટાડે. કઈ રીતે? તો કે ભાઈ માનો 100 કેસીસ હોય કે જે એન્વાયરમેન્ટ રિલેટેડ હોય. હવે એ 100 કેસીસ આ સંસ્થાઓ સાંભળી લે તો એટલા કેસીસ સુપ્રીમ કોર્ટની શું કહેવાય બર્ડન ઉપરથી ઘટ્યા કે એની ઉપરથી ઓછા થયા, તો અદાલતો ઉપરના જે ભાર છે એ ભાર ઘટાડે છે. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે જે પણ ક્ષેત્રની સંસ્થાઓ હોય એના જે એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સનો સમાવેશ આ સંસ્થાઓ અંતર્ગત થતો હોય છે. જેમ કે ભાઈ માનો પર્યાવરણ સંબંધિત કોઈ કેસીસ હોય તો પર્યાવરણના જે એક્સપર્ટ્સ હોય એને સામેલ કરવામાં આવે, જે જજીસની પેનલ હોય તેમાં. દેન માનો ટેક્સેશન રિલેટેડ કોઈ કેસ હોય તો ટેક્સેશનના જે એક્સપર્ટ્સ હોય એને સામેલ કરવામાં આવે, જેથી શું તો કે એ કેસની જે ટેકનિકાલિટીઝ હોય એ ટેકનિકાલિટીઝને સમજી શકે. સો એટલા માટે જે પણ પ્રકારની સંસ્થાઓ છે એમાં વિશેષજ્ઞોનો સમાવેશ થતો. ઓકે, નાવ જે અર્ધન્યાયિક સંસ્થાઓ છે, અર્ધન્યાયિક સંસ્થાઓ જે પણ પ્રકારના ચુકાદાઓ આપે એની સામે તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કોઈ બી જગ્યાએ અપીલ કરી શકો. એ અપીલ કરવા માટેની છૂટ છે. નાવ એક વસ્તુ અહીં લખેલું છે, કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર કામ કરે. ઇટ ફોલોઝ ધી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. આ વસ્તુઓ તમે ઘણી વખત સાંભળતા હશો કે નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત કોને કહેવાય? જો કુદરતી ન્યાયના સિદ્ધાંતોના આ 3 ઘટકો છે. ધીઝ આર ધ 3 કમ્પોનન્ટ ઓફ નેચરલ જસ્ટિસ. પહેલી વસ્તુ, લેટ ધી અધર સાઇડ બી હર્ડ એઝ વેલ. બીજા પક્ષને બી વ્યવસ્થિત રીતે સાંભળો. કોઈ બી જે ચુકાદો છે કે નિર્ણય છે એક પક્ષને સાંભળીને નહીં આપવાનો, બંને પક્ષને સાંભળવાના. સેકન્ડ થિંગ, નો વન ઇઝ જજ ઇન હિઝ ઓન કેસ. કોઈ બી વ્યક્તિ એ પોતાના કેસમાં જજ ના હોય. જજ હંમેશા જે નિષ્પક્ષ કે થર્ડ પાર્ટી હોય એ જ હોય. એન્ડ થર્ડ, પ્રોવાઈડ અ રીઝન ફોર ધ ડિસિઝન. જે બી તમે નિર્ણય આપો એ નિર્ણયને તર્ક આધારિત કે તર્કસંગત નિર્ણય આપો. ઓકે, કોઈ મનસ્વી રીતે કોઈ બી નિર્ણય ના આપો. જેમ કે કોઈ વ્યક્તિએ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે તો તમે એમ કહો કે ભાઈ જો આ કાયદામાં લખેલું છે એટલે તારે આવી રીતે કામ કરવું પડે. કાયદાથી ઉપર જઈને એ વ્યક્તિ જે બી ડિસિઝન્સ હોય એ ના આવે. કુદરતી ન્યાયના સિદ્ધાંતને એક બીજા એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે ભાઈ માનો લેટ્સ સે સરકારે કોઈ વસ્તુ નક્કી કરી કે ભાઈ આ બિઝનેસમેન કે આ બિઝનેસ કોમ્યુનિટી છે એ બધા કોઈ નિયમો માન્યા નથી એટલે બધાના લાયસન્સ લઈ લો, બધાના લાયસન્સ કેન્સલ કરી નાખો. કોઈ એક જગ્યાએ કામ કરતા હોય, ઓકે, એમણે કોઈ નિયમો પાડ્યા નથી, ઓકે, તો બધાના લાયસન્સ. જેમ કે તમે એક બહુ સિમ્પલ દેશી એક્ઝામ્પલથી સમજીએ કે લેટ્સ સે માણેક ચોકનું ઉદાહરણ લો. માણેક ચોકમાં there are lots of people, બધી લારીઓ છે, રેકડીઓ છે, આ તે. હવે માણેક ચોકમાં માનો બહુ પ્રકારની ગંદકીઓ થઈ રહી છે અને બહુ બધા લોકો હેરાન છે. તો બહુ બધા વર્ષોથી કામ ચાલતું હતું પણ સરકારે એક ઝટકે નક્કી કર્યું કે માણેક ચોકમાં જેવી વસ્તુ છે બધાને લારીઓ હટાવી દો, ઓકે, બંધ કરી દો. તો ત્યારે નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત આવે
નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત શું આવે તો કે પહેલી વસ્તુ, જે લોકોને તમે હટાવો છો એને ઇનફ ટાઈમ આપો નોટિસનો. પહેલા નોટિસ આપો એને કે ભાઈ જો તમારા વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદો છે, તમે આ પ્રકારે ગંદકી ફેલાવો છો, સાફ સફાઈ રાખતા નથી, તમને આ માધ્યમથી નોટિસ આપવામાં આવે છે કે તમારે 10 દિવસ કે 20 દિવસમાં તમારી જે પણ સ્થિતિ છે એ સ્થિતિ સુધારો, અધરવાઇઝ અમે તમારા લાયસન્સ કેન્સલ કરીશું, તમને અહીંથી બંધ કરાવીશું. તો પહેલી વસ્તુ તમે એને ઇનફ ટાઈમ આપો સાંભળવાનો કે ભાઈ જો તમારો પક્ષ બી રાખો. સેકન્ડ થિંગ ઇઝ દેટ તમે નોટિસ આપો તો સામે એમને ઇન્વાઇટ બી કરો બોલાવવા માટે. ઓકે, કે ભાઈ તમે આવો, તમે તમારો પક્ષ રાખો, તમે તમારી આર્ગ્યુમેન્ટ્સ રાખો, જે બી વસ્તુ તમે કહેવા માંગતા હોય તમે તમારો પ્લાન રાખો. ઇન કેસ 2 થી 3 વખત તમે નોટિસ આપી અને કોઈ વ્યક્તિઓ માનતા નથી ને એવી જેવી ગંદકી રહે છે તો ડિસિઝન લો. તો ડિસિઝન માટે તમારી પાસે રીઝન હશે, કારણ હશે કે ભાઈ જો અમે ડિસિઝન એટલા માટે રહી છે કે તમને આ 4 નોટિસ આપી હતી છતાં તમે આવ્યા નહીં. આ રીતે આને આખો જે સિદ્ધાંત છે એને કહેવાય નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત. તો અર્ધન્યાયિક સંસ્થાઓ જે છે એ નેચરલ જસ્ટિસના સિદ્ધાંત ઉપર કામ કરે. આ ત્રણેય કમ્પોનન્ટ્સ જે છે એમાં ફોલો કરવામાં આવે કે બંને પક્ષને સાંભળવામાં આવે. જેની વિરુદ્ધ ફરિયાદ હોય, કોઈ કંપની બહુ પ્રદૂષણ કરતી હોય, હવામાં પ્રદૂષણ ફેલાવતી હોય, કોઈ ફરિયાદ કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કે ભાઈ આ સંસ્થા જે છે એ તો બહુ જ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે, આ સંસ્થાને બંધ કરી દો. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ડાયરેક્ટ એવો ઓર્ડર ના આપી દે કે કામ કરો બંધ કરી દો. ઓકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ અધર સાઇડ, મતલબ કે જે બીજું પક્ષ કંપની છે એને બી બોલાવે, એનો બી પક્ષ સાંભળે કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે જણાવો, તમે શું કામ ફિલ્ટર આઉટ નહીં કરતા, તમે જે ધુમાડાઓ કાઢો છે ખરેખર શું કહેવાય પર્યાવરણ નુકસાન કરે છે કે નહીં, ધુમાડાઓ કયા પ્રકારના કાઢો છો એની ઇન્ફોર્મેશન આપો. ઓકે, સેકન્ડ થિંગ ઇઝ નો વન જજ ઇઝ નોન કેસ. તો કે ભાઈ જે વ્યક્તિએ ફરિયાદ કરી એ જ વ્યક્તિ પોતે નક્કી કરી લે કે ભાઈ આ તો શું કહેવાય ગુનેગાર જ વ્યક્તિ છે ને ડાયરેક્ટ આને સજા જ કરી દો, તો એવી વસ્તુ પોસિબલ નહીં. ઓકે, નિષ્પક્ષ રીતેની તપાસ થવી જોઈએ. કોર્ટ કે અર્ધન્યાયિક સંસ્થાઓ છે એ પોતે તપાસ કરે કે ખરેખરમાં આ ફરિયાદમાં મેરિટ છે કે. એન્ડ થર્ડ તો કે પ્રોવાઈડ અ રીઝન ફોર ધ ડિસિઝન. તો કઈ કંપનીને બંધ કરાવી હોય તો કારણો આપો કે ભાઈ જો આવા આવા કારણો છે એટલા માટે તમારું કામ બંધ કરાય. ઓકે, નોટિસ આપો, કારણો આપો. એ રીતના સિદ્ધાંત ઉપર આ જે સંસ્થાઓ છે અર્ધન્યાયિક સંસ્થાઓ કામ કરે. વોટર ટ્રિબ્યુનલ્સને બી તમે કોસી જ્યુડિશિયલ બોડીઝ કહી શકો. ઓકે, વોટર ટ્રિબ્યુનલના વિરુદ્ધમાં બી સુપ્રીમ કોર્ટમાં કેસ થતા હોય છે. ઓકે, જે આપણામાં તમે વિચાર કરો કે આઈ થિંક ઇટ્સ પાર્ટ ઓફ આર્ટિકલ 262 ઓર 263. ઓકે, એની અંતર્ગત આંતરરાજ્ય જળ વિવાદ સમાધાન માટેની વ્યવસ્થા છે. આઈ થિંક ઇટ્સ 262 ઓર 63. એકમાં ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ છે અને એકમાં શું કહેવાય ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ્સ છે. તો માનો કે ભાઈ વોટર ટ્રિબ્યુનલ્સ મતલબ બે રાજ્યો વચ્ચે જે છે એ પાણીનો વિવાદ હોય તો પેલા ઇન્ટરસ્ટેટ વોટર ટ્રિબ્યુનલ હોય એની અંદર ચુકાદો સાંભળવામાં આવે, એ ડિસિઝન આપે. એ ડિસિઝન કોઈ માન્ય ના હોય તો પછી સુપ્રીમ કોર્ટમાં જઈશ. ક્લિયર? તો આ જે છે એ સંસ્થાઓને કેવી સંસ્થાઓ કહેવાય તો કે ભાઈ અર્ધન્યાયિક સંસ્થા.